કાંઈક આવા હોય છે અઘોરી પરંપરાના બાવા. અઘોરી કે નાગા સાધુની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે? ભાગ્યે જ કોઈ જાણતું હશે આ રહસ્ય વિશે. અઘોરી અથવા નાગા સાધુઓ મહાકુંભમાં વિશ્વભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ભારતમાં અઘોરીઓની પરંપરા શૈવ સંપ્રદાય અને તંત્ર સાધના સાથે જોડાયેલી છે. જાણો તેમનું રહસ્ય અને તેમની સાથે જોડાયેલી લોકકથા. 2025માં પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સૌથી રહસ્ય હોય તો એ છે અઘોરી અને નાગા સાધુઓનું, જેમના ઇતિહાસ વિશે જાણવાની દરેકને ઈચ્છા હોય છે. 1958માં રોમાનિયન ધર્મના ઇતિહાસકાર અને શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર માર્સિયા એલિયાડેની પુસ્તક યોગ, ઇમોર્ટલિટી એન્ડ ફ્રીડમ પ્રકાશિત કર્યું હતું. જેમાં એવું લખવામાં આવ્યું છે કે અઘોરીઓ ઘણા જૂના તપસ્વીઓ છે, કાપાલિકના અનુગામી અથવા ખોપડી પહેરનારા છે. અઘોરીઓનું એક રહસ્ય એ પણ છે કે તેમનું મૃત્યુ થયા બાદ શું વિધિ હોય છે. તો અમે તમને આ બધા જ સવાલના જવાબ આપીશું. ભગવાન શિવ વિશે અને તેમની અનેક ધાર્મિક કથા સાંભળી હશે. તેમના ભક્તો અઘોરીઓ જ હોય છે. અઘોર એટલે કે જે ગંભીર નથી, ડરામણી નથી, જે સરળ અને સરળ છે, જેમાં કોઈ ભેદભાવ નથી. અઘોરી બનવાની પહેલી શરત તમારા મનમાંથી નફરતને દૂર કરવાની છે. 7મી સદીમાં ભારત આવેલા ચીની તીર્થયાત્રી હ્યુએન ત્સાંગે પોતાના સંસ્મરણોમાં અઘોરીઓ અને નાગાઓનો ઉલ્લેખ કર્યો છે. તે આશ્ચર્ય સાથે લખે છે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં બૌદ્ધ લોકો નગ્ન સંન્યાસી તરીકે જીવતા હતા, પોતાની જાતને રાખથી ઢાંકીને રહેતા હતા. તે માથા પર હાડકાની માળા પહેરતા. દેશમાં અઘોરીઓની સંખ્યા 20,000થી વધુ છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક વેબસાઇટ અનુસાર દેશમાં અઘોરીઓની સંખ્યા 20,000ની આસપાસ છે. અઘોરીઓ શિવના સ્વરૂપ ભગવાન દત્તાત્રેયના ઉપાસક તરીકે ઓળખાય છે. ભગવાન દત્તાત્રેયને અઘોરી પરંપરાના આરંભકર્તા માનવામાં આવે છે. દત્તાત્રેયને બ્રહ્મા, વિષ્ણુ અને શિવનો અવતાર માનવામાં આવે છે, જે એક જ ભૌતિક શરીરમાં સાથે રહે છે. તંત્રની તમામ શાખાઓમાં દત્તાત્રેયની પૂજા કરવામાં આવે છે, જે અઘોરા પરંપરામાં અનુસરવામાં આવે છે. અઘોરી તાંત્રિક પૂજા તેમની મુખ્ય પ્રથા તરીકે હિન્દુ આર્ટવર્ક અને લોકકથાઓના પવિત્ર ગ્રંથો, પુરાણોમાં વારંવાર દર્શાવવામાં આવે છે. આ રીતે છે અઘોરી પરંપરાના બાબા. 51 કેન્દ્રો છે. ભક્તોના મતે બાબા સિદ્ધાર્થ ગૌતમ રામ પોતે બાબા કિનારામના અવતાર છે. વધુમાં કોઈ પણ સ્મશાન અઘોરી સંન્યાસી માટે પવિત્ર સ્થળ હશે. દક્ષિણ એશિયા અને હિમાલય પ્રદેશમાં ફેલાયેલા હિન્દુ માતા દેવીની પૂજાના 51 પવિત્ર કેન્દ્રો, શક્તિપીઠો પાસેના સ્મશાનભૂમિ અઘોરીઓ માટે સાધના કરવા માટેના પ્રિય સ્થાનો છે. તેઓ ભૂતિયા ઘરોમાં ધ્યાન અને ધ્યાન કરવા માટે પણ જાણીતા છે. અઘોરીના મૃત્યુ પછી અંતિમ સંસ્કાર કેવી રીતે કરવામાં આવે છે? અઘોર પરંપરામાં એવી માન્યતા છે કે જો કોઈ અઘોરી સાધુ મૃત્યુ પામે તો તેના મૃતદેહને બાળવામાં આવતું નથી. અઘોરી સાધુના મૃત્યુ પર મૃતદેહને ચોકડી મૂકીને ઊંધી રાખવામાં આવે છે, એટલે કે માથું નીચે અને પગ ઉપર. આ પછી વ્યક્તિ લગભગ 1.5 મહિના એટલે કે 40 દિવસ સુધી મૃત શરીરમાં જીવજંતુઓના પ્રવેશ માટે રાહ જુએ છે. આ પછી મૃત શરીરને બહાર કાઢવામાં આવે છે અને તેનો અડધો ભાગ ગંગામાં ફેંકી દેવામાં આવે છે. જ્યારે માથાનો ઉપયોગ ધ્યાન માટે થાય છે. એવું માનવામાં આવે છે કે અઘોરી સાધુઓ પણ માનવ માંસ ખાય છે. તેઓ માનવ મળથી લઈને મૃતદેહના માંસ સુધી બધું જ ખાય છે અને સ્મશાન ગૃહમાં આધ્યાત્મિક પ્રથાઓ કરે છે. તેઓ માને છે કે આનાથી નફરતની લાગણી દૂર થાય છે અને વ્યક્તિને દરેક વસ્તુને સમાન રીતે જોવાની દ્રષ્ટિ મળે છે. અઘોર ક્રિયા વ્યક્તિને આરામદાયક બનાવે છે. અઘોરી સાધુઓ સામાન્ય જીવનથી દૂર ધ્યાનમાં મગ્ન રહે છે. એવું માનવામાં આવે છે કે વાસ્તવિક અઘોરી સામાન્ય વિશ્વમાં સક્રિય ભૂમિકા ભજવતા નથી. તેઓ તેમની સાધનામાં જ વ્યસ્ત રહે છે. અઘોરીઓની ઓળખ એ છે કે તેઓ કોઈની પાસેથી કંઈ માંગતા નથી. કેટલાક અઘોરીઓ નર ગ્લાન્સની માળા પહેરે છે અને વાસણો તરીકે નર ગ્લાન્સનો પણ ઉપયોગ કરે છે.
અઘોરીઓ તેમના શરીર પર ચિતાની રાખ લપેટી લે છે અને ચિતા પર જ ખોરાક રાંધે છે. અઘોરની દૃષ્ટિએ સ્થાનનો કોઈ તફાવત નથી, એટલે કે મહેલ કે સ્મશાન તેમના માટે સમાન છે. અઘોરી માટે ખાવા પીવામાં કોઈ ફરક નથી. તે જ સમયે નાગા સાધુઓ ફક્ત શાકાહારી અને ફળોના આહાર પર જીવે છે. નાગાઓ કોના શરીર પર રાખ વીંટાળે છે? નાગા સાધુનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મની રક્ષા અને શાસ્ત્રોના જ્ઞાનમાં પારંગત બનવાનો છે. તેઓ અખાડાઓ સાથે સંકળાયેલા છે અને સમાજની સેવા તેમજ સનાતન ધર્મનો પ્રચાર કરે છે. નાગા સાધુઓ તેમના શરીર પર હવનનો પવિત્ર દોરો લગાવે છે. આ ભભૂત પીપળ, પાકડ, રસાલા, બેલપતર, કેળા અને ગાયના છાણને હવન કુંડમાં બાળીને તૈયાર કરવામાં આવે છે. નાગા સાધુની શ્રાદ્ધ વિધિ અને પિંડદાન તેઓ જીવતા હોય ત્યારે કરવામાં આવે છે. તેથી તેમના મૃત્યુ પછી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી. તેમના મૃતદેહોને કાં તો સીધા ગંગામાં ફેંકી દેવામાં આવે છે અથવા તેમની સમાધિ બનાવવામાં આવે છે. તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો. જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમે અમારા નવા વિડિયો પહેલા જ જોઈ શકો. તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.